नहि ज्ञानेन सदृशम पवित्रमेह विद्यते। નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, my dear students, Nobel Teacher, Global Mentor. We are back with this series and today's episode is really important and interesting for all the students because today we are going to talk about postgraduate courses at IITE. નોબલ ટીચર ગ્લોબલ મેન્ટરના આ એપિસોડમાં, આ વેબકાસ્ટિંગના સ્પેશિયલ એપિસોડમાં અમે IITE એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન ખાતે અવેલેબલ માસ્ટર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ અનુસ્નાતક જે કોર્સીસ છે એના વિશે આપને તમામ ઇન્ફોર્મેશન આપવા માટે આવ્યા છીએ. તો અગેન વેલકમ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. ટુડે ઇન ધ એન્ટાયર પેનલ વી હેવ પ્રોફેસર પ્રેરણા શૈલત મેડમ. She is head of postgraduate departments at IITE. Along with that, we have Dr. Deepika Patel madam. She is handling physics subject and she is associate professor in physics subject. Welcome madam. We have Dr. Paras Uchat sir. He is handling mathematics subject and is assistant professor in mathematics subject at IIT. And we have our senior friend Professor Tejas Pavagadhi sir and he is in charge of chemistry department. તો ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથેમેટિક્સ અને એજ્યુકેશન વિશે પણ આપણને માહિતી પ્રેરણા શૈલત મેડમ આપવાના છે. સો ટુડે યુ વિલ ગેટ એવરી ઇન્ફોર્મેશન અબાઉટ માસ્ટર્સ ડિગ્રીઝ એટ IITE. તો વિલ બિગિન વિથ પ્રેરણા શૈલત મેડમ. પ્રેરણા મેડમ, IITE ખાતે માસ્ટર્સ એટલે કઈ માસ્ટર્સમાં ડિગ્રી ઉપલબ્ધ છે? માસ્ટર્સ ઓફ સાયન્સ, માસ્ટર ઓફ આર્ટ્સ, એમએડ વગેરે કઈ ડિગ્રીઝ છે એની જસ્ટ ઇન્ફોર્મેશન અમારા મિત્રોને આપ આપશો. જી સર, IITમાં માસ્ટર્સની જો વાત કરીએ તો 3 યર પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ આપણે આપીએ છીએ, વિવિધ વિષયોમાં આપીએ છીએ, જેમ કે MSc ફિઝિક્સ વિષય સાથે, MSc એમએડ કેમિસ્ટ્રી વિષય સાથે, MSc એમએડ મેથેમેટિક્સ વિષય સાથે અને MSc એમએડ બોટની વિષય સાથે. આની સાથે સાથે આપણે MA એમએડ ઇંગ્લિશ મેજર સાથે પણ આપીએ છીએ. એટલે અહીંયા આપણે માસ્ટર્સ સાયન્સીસમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની, મેથેમેટિક્સ સાથે આપીએ છીએ અને જ્યારે આપણે આર્ટ્સની વાત કરીએ ત્યારે આપણે એમાં મેજર સબ્જેક્ટ ઇંગ્લિશ સાથે ઓફર કરીએ છીએ. અને આ જે કોર્સ છે એ 3 વર્ષમાં જે તે વિદ્યાર્થી પૂરો કરી શકે એમ છે. એટલે યુઝ્યુઅલ માસ્ટર્સ આપણા દિમાગમાં છે કે માસ્ટર્સની ડિગ્રી 2 વર્ષની છે, પણ આ માસ્ટર્સ 3 યર માસ્ટર પ્રોગ્રામ છે. તો વોટ ઇઝ યુનિક અબાઉટ ધીસ માસ્ટર પ્રોગ્રામ મેડમ? So the uniqueness about this master's degree program is if any candidate or any student goes for a single master, say for example MSc or goes for MEd, the student will have to spare 2 years in each of the program, making it a total of 4 years. So here 1 year is saved and instead of 4-year master's degree program, the student will get master's degree within 3 years. So that is the uniqueness. And another uniqueness is the student is getting proficiency in both. One, the disciplinary subject and along with that, the educational subject as well. એટલે મોસ્ટલી આપણને એમ થાય કે માસ્ટર્સ કરવું જોઈએ આમ ગ્રેજ્યુએશન પછી, તો અહીંયા તો ડબલ માસ્ટર્સ ડિગ્રી સ્ટુડન્ટ્સ તમને મળે છે IIT ખાતે આવો તો. અને ડબલ માસ્ટર્સ ડિગ્રી માટે જે ડબલ ટાઈમ આપવો પડે છે નથી આપવો પડતો, મીન્સ કે 2 વર્ષની 2 ડિગ્રી તમને 3 વર્ષમાં એક સાથે બંને ડિગ્રી અહીંયા મળે છે. સો દેટ ઇઝ બિગ એડવાન્ટેજ અને આનો એડવાન્ટેજ તમે કન્વર્ટ કરી શકશો તમારી કરિયર ઓપોર્ચ્યુનિટીઝમાં. એટલે દેર આર લોટ ઓફ કરિયર ઓપોર્ચ્યુનિટીઝ. બટ બિફોર વી ગો હેડ, લેટ અસ ગેટ ટુ નો કે આ MSc એમએડ અને MA એમએડમાં ડિગ્રીમાં એન્ટર થવાની એલિજિબિલિટી શું છે અને શું જે ટ્રેડિશનલ યુનિવર્સિટીઝમાં MSc હોય છે એ MSc ફિઝિક્સ હોય છે ફોર એક્ઝામ્પલ, તો અહીંયા MSc એમએડ ફિઝિક્સ ભણે તો એની ક્રેડિટ સ્ટ્રક્ચર, કોર્સ કરિક્યુલમ, એમાં નંબર ઓફ પેપર્સ જે છે અને ડેપ્થ ઓફ ધ પેપર્સ એ શું ટ્રેડિશનલ MScની બરાબર છે કે નહીં? લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ ફ્રોમ ડૉક્ટર દીપિકા પટેલ મેડમ. મેડમ. થેન્ક યુ સર. મેમે જેમ વાત કરી MSc એમએડ 3 યર ઇનોવેટિવ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ, તો એ ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં એલિજિબિલિટી માટે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએટ કરેલું હોવું જોઈએ. મતલબ BSc BEd ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ આઈધર એને IITમાંથી કરેલું હોય અથવા તો BSc વિથ ફિઝિક્સ. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ ટોક અબાઉટ ઓનલી ફોર ફિઝિક્સ,
દેન બીએસસી વિથ ફિઝિક્સ અને બીએડ કરેલું હોય વિથ મિનિમમ એલિજિબિલિટી પર્સન્ટેજ વિચ ઇઝ મેન્શન ઇન અવર એડમિશન બ્રોશર, તો એ આ પ્રોગ્રામમાં એડમિશન માટે એલિજિબલ છે. તો બીએસસી બીએડ ઇન્ટિગ્રેટેડ કરેલું હોય અથવા તો બીએસસી વિથ ફિઝિક્સ, બીએસસી વિથ બોટની, બીએસસી વિથ મેથમેટિક્સ, બીએસસી વિથ કેમેસ્ટ્રી, બીએ વિથ ઇંગ્લિશ કરેલું હોય અને એની સાથે બીએડ કરીને મિનિમમ 50% જો એમને અચીવ કરેલા હોય તો એ આ પ્રોગ્રામમાં એડમિશન માટે એલિજિબલ છે, લાયકાત ધરાવે છે. તેમજ સરે જેમ વાત કરીએ ટ્રેડિશનલ જે એમએસસી પ્રોગ્રામ છે અને ઇન્ટિગ્રેટેડ એમએસસી એમએડ પ્રોગ્રામ છે, એક તો વર્ષનો તફાવત મેડમે જાણ કરી એમ બંને પીજી ડિગ્રી તમને 3 વર્ષમાં ઉપલબ્ધ થાય છે. અને હું ફિઝિક્સની વાત કરું તો એમએસસી ફિઝિક્સની અંદર ટ્રેડિશનલ યુનિવર્સિટીમાં જે બધા કોર્સીસ ઓફર કરવામાં આવે છે, ક્વોન્ટમ મિકેનિક્સ, ક્લાસિકલ મિકેનિક્સ, એટમોસ્ફેરિક એન્ડ સ્પેસ સાયન્સ, સી પ્રોગ્રામિંગ જેવા બધા જ કોર્સીસ એમએસસી એમએડ સિલેબસની અંદર સમાવેશ કરેલો છે, જે ટ્રેડિશનલ યુનિવર્સિટીના જેટલા જ કમ્પેટેબલ કોર્સીસ આપણે અહીંયા ઓફર કરીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ એમએસસી ફિઝિક્સ કરેલું છે અને એમએસસી એમએડ અને ફિઝિક્સ કરેલું છે, તો એ બંનેની ડિગ્રી, સે ફોર એક્ઝામ્પલ એને પીએચડી ઇન ફિઝિક્સ કરવું છે તો બંને માટેની ક્રેડિટ સિસ્ટમ એ કમ્પેટેબલ છે. પણ આનો એક મેજર એડવાન્ટેજ એ છે કે 3 વર્ષની અંદર તમને 2 માસ્ટર ડિગ્રી તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે આપણને પ્રશ્ન એ પણ થાય દર્શકો વતી અને મારા સ્ટુડન્ટ્સ વતી હું પૂછીશ કે પ્રેરણા મેડમને પૂછીશ કે એમએસસી પછીનું સ્ટેપ એકેડેમિક્સમાં હોય છે પીએચડી, તો શું આઈઆઈટી ખાતે એમએસસી એમએડ કરેલા સ્ટુડન્ટ્સ એ પીએચડીમાં જઈ શકે છે? જો 2 ડિગ્રી છે, એની પાસે 2 ડિરેક્શન છે, તો બંને ડિરેક્શનમાં પીએચડી માટે એલિજિબલ છે કે નહીં? હા મેહુલ સર, જો વાત કરીએ તો અહીંયા એડવાન્ટેજ એ જ થાય છે કે એમએસસી એમએડ ડિગ્રી જો આઈઆઈટીમાંથી મેળવેલી હોય તો એ વિદ્યાર્થી બંનેમાં પીએચડી કરવા માટે લાયકાત ધરાવે છે. એટલે જે તે કેન્ડિડેટે આઈઆઈટીમાંથી એમએસસી એમએડ કર્યું હશે તો એ આગળ જતાં ભવિષ્યમાં પીએચડી જે તે વિષયમાં, એટલે કે ફિઝિક્સ સાથે જો એમએસસી એમએડ કર્યું હોય તો ફિઝિક્સમાં પીએચડી કરવા માટેની પણ એલિજિબિલિટી પૂરેપૂરી ધરાવે છે. અને સાથે સાથે જો એમને પીએચડી ઇન એજ્યુકેશન કરવું હોય તો એની પણ એલિજિબિલિટી ટોટલી ફૂલફિલ કરે છે. તો આ એક યુનિકનેસ એ થશે કે વિદ્યાર્થી પાસે 2 ઓપ્શન રહેશે કે પોતાના વિષયમાં જ એ આગળ વધવા માંગે છે ડૉક્ટરલ પ્રોગ્રામમાં, કે પછી એજ્યુકેશન વિષયમાં આગળ વધવા માંગે છે ડૉક્ટરલ પ્રોગ્રામમાં. એટલે આ એક યુનિકનેસ છે અને ફાયદો પણ છે વિદ્યાર્થી મિત્રો માટે. એટલે એમ કહેવાય કે ધ બેસ્ટ વે ટુ પ્રેડિક્ટ ફ્યુચર ઇઝ ટુ ક્રિએટ ઇટ. આજે આપણે ફ્યુચર ક્રિએટ કરવું હોય અને મેક્સિમમ એડવાન્ટેજ મળે આજના કોમ્પિટિશનના યુગમાં, જો તમારી પાસે 2 ડિગ્રી છે તો 2 જ જગ્યાએ જવા માટે તમારા દરવાજા ખુલ્લા રહે. માસ્ટર્સ કોર્સની એક બીજી બાબત છે કે નેટ એક્ઝામિનેશન, નેટ અથવા તો જીસેટ એક્ઝામિનેશન, કારણ કે નેટ અને જીસેટ થ્રુ જ હવે પીએચડીમાં જઈ શકાય છે. તો હું પ્રોફેસર પારસ ઉચાટ સાહેબને પૂછવા માગીશ કે આઈઆઈટી ખાતે ભણતા સ્ટુડન્ટ્સ નેટ સેટ ક્લિયર કરે છે કે નહીં? અને નેટ સેટ હોય છે, CSIR નેટ પણ હોય છે અને યુજીસી નેટ પણ હોય છે. એ બંને સબ્જેક્ટમાં શું નેટ સેટ આપી શકે છે, આપે છે અને કેટલું ક્લિયર કરે છે? પારસ સર. હા, આભાર મેહુલભાઈ. આઈઆઈટીમાં જે ચાલતો જે એમએસસી એમએડનો જે યુનિક કોર્સ, એની એક ખાસિયત એ છે કે એનો કરિક્યુલમ જ એક ખૂબ જ સરસ રીતે ડિઝાઇન થયેલો છે. દેશના ખ્યાતનામ શિક્ષણવિદો દ્વારા આ અભ્યાસક્રમ તૈયાર થયો છે અને જેમાં તમે જોશો કે એ પોતાના સબ્જેક્ટમાં, એટલે કે ધારો કે એમએસસી મેથેમેટિક્સ હોય કે ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય કે લાઈફ સાયન્સ છે, તો એમાં પોતાના સબ્જેક્ટમાં તો નેટ સ્લેટ કે CSIR કરી જ શકે છે, સાથે સાથે એજ્યુકેશનમાં પણ કરી શકે છે. અમારા સ્પેસિફિક મેથેમેટિક્સ માટે જો હું વાત કરું તો અમારા જે 26 પેપર ડિઝાઇન કર્યા છે એમાં લગભગ 80% જેટલો નેટ એક્ઝામિનેશનનો સિલેબસ કવરઅપ થયેલો છે. ઇવન સ્લેટ એક્ઝામિનેશનમાં પણ બંનેનો સિલેબસ સેમ હોય છે. તો આ જે છે એક અમારી ખાસ જેને કહેવાય યુનિક બાબત છે. જેમ એક વિદ્યાર્થીનું 1 વર્ષ તો બચે જ છે, સાથે સાથે આવા પ્રકારના કોર્સ કરવા માટે પણ સારામાં સારો કરિક્યુલમ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. બીજું આપણે માસ્ટર્સ ડિગ્રીની જ્યારે પણ વાત કરીએ ત્યારે માસ્ટર્સ પછી પીએચડી કે માસ્ટર્સ દરમિયાન નેટ સ્લેટ ક્વોલિફાઈ કરવી, પણ માસ્ટર્સ દરમિયાન પણ ડિઝર્ટેશન એટલે કે એક નાના એવા રિસર્ચ પ્રોજેક્ટનું ઇમ્પોર્ટન્સ હોય છે. દરેક યુનિવર્સિટીના સ્ટુડન્ટ કોઈને કોઈ ડિઝર્ટેશન કરે છે. નાઉ હિયર સ્ટુડન્ટ ઇઝ ગેટિંગ 2 ડિગ્રીઝ, તો શું બંનેમાં એને રિસર્ચ કરવાનો સ્કોપ મળે છે? બંનેમાં ડિઝર્ટેશન કરે છે? અને ડિઝર્ટેશનનું મહત્ત્વ કેટલું છે એ પણ આપણને પ્રેરણા શેલત મેડમ જણાવે, રિક્વેસ્ટ. જી મેહુલ સર, જો વાત કરીએ તો ડેઝર્ટેશન્સ બંને વિષયમાં વિદ્યાર્થી કરે છે. જ્યારે વિદ્યાર્થી PG4માં આવે છે ત્યારે એમના મેજર સબ્જેક્ટ એટલે કે ડિસિપ્લિનરી સબ્જેક્ટનું ડેઝર્ટેશન સબમિટ કરે છે. અને જ્યારે વિદ્યાર્થી PG6 એટલે 6થા સેમેસ્ટરમાં આવે છે ત્યારે જે તે વિદ્યાર્થી એજ્યુકેશન વિષયનું ડેઝર્ટેશન સબમિટ કરે છે. અને અહીંયા એક વાત એ પણ કહીશ કે જો વિદ્યાર્થીને બંને વિષયને ઇન્ટિગ્રેટ કરીને, સંકલિત કરીને જો ડેઝર્ટેશન કરવું હોય તો એ પણ કરી શકાય. એટલે વિષય વસ્તુને
અલગ રીતે પણ ડેઝર્ટેશન અહીંયા આપણે કરાવીએ છીએ. PG4માં સબમિશન, PG6માં એજ્યુકેશનમાં થાય છે. અને જો બેઉને સંકલિત કરીને જો ડેઝર્ટેશન કરવું હોય, જે આપણે નામ આપ્યું છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, એટલે ઇન્ટિગ્રેટ કરીને કેવી રીતે કરાય એ પણ વિદ્યાર્થી કરે છે. એટલે વિદ્યાર્થીને અહીંયા બહુ જ સરસ મોકો મળે છે કે એ પોતાની પ્રોફિશિયન્સી બંને વિષયમાં ખરેખર બતાવી શકે અને એના ડેઝર્ટેશન્સને ફ્યુચરમાં જ્યારે પ્રોડ્યુસ કરે ઇન ફ્રન્ટ ઓફ એની ઇન્ટરવ્યૂ કમિટી, ડેફિનેટલી એ પોતાની જાતે પ્રોફિશિયન્ટ પ્રૂવ કરી શકે. If you aim of reaching on the stars and if you fell down, you will at least fall on the moon. તમે જે ઇન્ટિગ્રેટેડ કોર્સિસમાં આવશો તો there are so many advantages. But when we talk about MSc, સાયન્સની અંદર માસ્ટર્સ કરવું, માસ્ટર બનવું એટલે તમારી લેબોરેટરી અને પ્રેક્ટિકલ સ્કિલ બહુ પાવરફુલ હોવી જોઈએ. એટલે IIT ખાતે દરેક સબ્જેક્ટની લેબોરેટરી ફેસિલિટી અને ઇન્સ્ટ્રુમેન્ટેશન ફેસિલિટી છે ખરી? છે તો કેવી છે એ વિશે આપણને તેજસ પાવાગઢી સાહેબ આપણને માહિતી આપશે કે વોટ ઇઝ ધ એન્ટાયર લેબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટ IIT, અને ત્યાર પછી આપણે પ્લેસમેન્ટની પણ વાત કરવી છે, પણ પહેલાં લેબોરેટરી વિશે તેજસભાઈ પાવાગઢી. આભાર મેહુલ સર, ખૂબ સરસ અને અગત્યનો પ્રશ્ન આપે પૂછેલો છે. જ્યારે સાયન્સમાં સ્ટુડન્ટ BSc કરતો હોય ને MSc માટે જ્યારે વિચારતો હોય ત્યારે લેબોરેટરી વિશે પણ એની પાસે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. IITમાં અમારી પાસે જે MScમાં 4 પ્રકારના સ્પેશિયલાઇઝેશન MSc Medમાં અમે ઓફર કરીએ છીએ, તો 4 પ્રકારના MSc med સ્પેશિયલાઇઝેશનમાં અમારી પાસે સેપરેટ લેબોરેટરી છે. અમારી દરેક ફિઝિક્સની લેબોરેટરીમાં, કેમિસ્ટ્રીની લેબોરેટરીમાં, લાઈફ સાયન્સ એટલે કે અમે જે બોટની ઓફર કરીએ છીએ ત્યાં, અને મેથેમેટિક્સની એક આખી કોમ્પ્યુટર અલગથી લેબોરેટરીનું સેટઅપ છે. કેમિસ્ટ્રીની લેબોરેટરીમાં pH મીટર, કંડક્ટિવિટી મીટર, પોટેન્શિયોમીટર, રિફ્રેક્ટોમીટર, માઇક્રોવેવ ઓવન, અને અમારી પાસે તમામ પ્રકારના આધુનિક ગ્લાસવેર કેલિબ્રેટેડ ફોર્મમાં અવેલેબલ છે. એ જ રીતે IITની ફિઝિક્સની લેબોરેટરીમાં પણ અમારી પાસે જે સ્પેક્ટ્રોફોટોમીટર, પછી મિરર ગેલ્વેનોમીટર, પછી તમામ પ્રકારના સર્કિટને લગતા ખાસ કરીને સ્ટુડન્ટ્સને જે જરૂરી એવા પ્રેક્ટિકલ્સ હોય છે એની પણ તમામ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ અમારી પાસે અવેલેબલ છે. બોટની લેબની જો અમારી પાસે વાત કરીએ તો અમારી પાસે બોટનીમાં પણ બધા સ્ટેટ ઓફ આર્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એમાં ખાસ કરીને સ્ટુડન્ટ્સને હું 2-4 ઇન્સ્ટ્રુમેન્ટના નામ આપું તો UV સ્પેક્ટ્રોફોટોમીટર, જે ઘણી ઓછી ઇન્સ્ટિટ્યૂટ્સમાં હોય છે, એ અમારી પાસે છે, વર્કિંગ કન્ડિશનમાં છે. અને અમારા સ્ટુડન્ટ્સ નોટ ઓનલી હુ આર સ્ટડિંગ ધી MSc med વિથ લાઈફ સાયન્સીસ, પણ MSc med વિથ કેમિસ્ટ્રી જે કરતા સ્ટુડન્ટ હોય છે એ પણ એનો લાભ લેતા હોય છે. એ પ્રકારનું અમારું ત્યાં એન્વાયરમેન્ટ છે. હવે જે ઘણા બધા સ્ટુડન્ટને થશે કે લેબોરેટરી મેથેમેટિક્સમાં હોઈ શકે, તો અમારી પાસે આખી ફૂલ ઇક્વિપ્ડ લેબોરેટરી છે મેથેમેટિક્સની કોમ્પ્યુટર સાથેની, જેમાં મેટલેબ અને એવા પાયથોન અને એવા ઘણા બધા અમે પ્રેક્ટિકલ કરાવતા હોઈએ છીએ. મેહુલ સર, એટલે એ વિષયમાં હું પણ એડ કરીશ કે લાઈફ સાયન્સ વિષયની વાત કરો તો નો UV સ્પેક્ટ્રોફોટોમીટર ઇઝ દેર, વી હેવ PCR, વી હેવ અલ્ટ્રા સેન્ટ્રીફ્યુજ, વી હેવ લેમિનાર એર ફ્લો, વી હેવ ઓટોક્લેવ એન્ડ ઓલ અધર માઇક્રોબાયોલોજી રિલેટેડ, વી હેવ ટિશ્યુ કલ્ચર લેબોરેટરી સેપરેટલી, એટલે એમાં પ્લાન્ટ ટિશ્યુ કલ્ચરનું વર્ક પણ કરે છે. સ્ટુડન્ટ એથનોબોટની પર રિસર્ચ કરે છે, એન્વાયરમેન્ટલ સાયન્સ, બાયો રેમિડિએશન એન્ડ વોટ નોટ, અલગ અલગ ફિલ્ડ જે લાઈફ સાયન્સના આસ્પેક્ટ છે, જીનેટિક્સ છે, બાયોટેકનોલોજી છે, પ્લાન્ટ બાયોટેક, એન્વાયરમેન્ટ બાયોટેક, આ બધા એરિયામાં એ લોકો ડેઝર્ટેશન કરે છે. નોટ ઓનલી ડેઝર્ટેશન, તે ઇન્ટરનેશનલ અને નેશનલ કોન્ફરન્સીસમાં પેપર પ્રેઝન્ટ કરે છે, પેપર પબ્લિશ પણ કરે છે, અને અલગ અલગ સ્પર્ધાઓમાં નંબર પણ લાવે છે. સો દેર ઇઝ અ હ્યુજ ઓપોર્ચ્યુનિટી. એ જ રીતે ફિઝિક્સની જે લેબોરેટરી ફેસિલિટીઝ છે અને રિસર્ચનો એરિયા છે, એના વિશે પણ દીપિકા મેડમ જો વાત કરે, દે વિલ ગેટ ટુ નો મોર. MSc med ડેઝર્ટેશનની વાત કરી મેડમે કે દરેક વિદ્યાર્થીએ MSc medમાં જેને એડમિશન લીધેલું હોય ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામમાં, અને બંને વિષયની અંદર ડેઝર્ટેશન કરવાનું રહે છે. તો ફિઝિક્સ વિષયની વાત કરું તો સામાન્ય રીતે જે વિદ્યાર્થીઓ છે એ ક્રિસ્ટલ ગ્રોથ એન્ડ કેરેક્ટરાઇઝેશન, નેનો મટીરિયલ્સ પર કામ કરી રહ્યા છે. નેનો ક્રિસ્ટલ ગ્રો કરવાની ફેસિલિટી ફિઝિક્સ લેબની અંદર ઉપલબ્ધ છે, તો એના પર બી કામ કરી રહ્યા છે. અમુક વિદ્યાર્થીઓ છે એ ઇન્ટરેક્ટિવ વેબ સોલ્યુશન બનાવી રહ્યા છે, જેમ કે વર્ચ્યુઅલ લેબ બનાવી છે, જેની અંદર એ સીધું ઇન્ટિગ્રેશન આપણે કહી શકાય એજ્યુકેશન સબ્જેક્ટ અને ફિઝિક્સનું. તો વર્ચ્યુઅલ લેબ પણ એ લોકોએ બનાવી છે વિદ્યાર્થીઓએ. બીજી હું વાત કરું તો ઘણા વિદ્યાર્થીઓએ નેનો મટીરિયલ્સની એન્ટીમાઇક્રોબિયલ પ્રોપર્ટી પણ ચેક કરી છે, જેમાં અમને લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટમાંથી પૂરતો સહકાર મળ્યો છે. એટલે નોટ ઓનલી ઇન્ટિગ્રેશન વિથ ધ એજ્યુકેશન સબ્જેક્ટ, પણ ઇન્ટરનલ એજ્યુકેશન વિથ અધર સાયન્સીસ સબ્જેક્ટ, કેમેસ્ટ્રી છે, લાઈફ સાયન્સ સબ્જેક્ટ સાથે પણ ઇન્ટિગ્રેશન કરી શકે છે. એટલે આવા વિષયો પર વિદ્યાર્થીઓ ડેઝર્ટેશન કરી રહ્યા છે. બીજો એક વિષય ફોરેન્સિક ફિઝિક્સની વાત કરું તો એક વિદ્યાર્થીની છે એ ફોરેન્સિકના જે એવિડન્સીસ હોય એ એવિડન્સીસને સ્ટડી કરવા માટે એને સેમ અને
ઇડેક્સ કરી અને એનું એનાલિસિસ પણ કર્યું છે કે એના પરથી એનું ઇન્ટરપ્રિટેશન શું હોઈ શકે. સો દેર આર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટી ઇન ઓલ ધ ફિલ્ડ ટુ ડૂ ધ ડેઝર્ટેશન ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ. અને ફિઝિક્સમાં આ સિવાય પણ ઘણી ઓપોર્ચ્યુનિટી છે ડેઝર્ટેશન કરવા માટે. એ જ રીતે આઈઆઈટી ખાતે એમએસસી એમએડ ઇન મેથેમેટિક્સ પણ ઓફર થાય છે અને મેથેમેટિક્સમાં પણ સ્ટુડન્ટ્સ બહુ જ સારા રેન્ક સાથે એનું પ્લેસમેન્ટ પણ થાય છે, હાયર સ્ટડીઝમાં પણ જાય છે. તો મેથેમેટિક્સના સ્ટુડન્ટ્સ શું યુનિકનેસ છે, પારસભાઈ ઉચાટ આપણને જણાવે તો વધારે મજા આવશે. હા, એમએસસી એમએડ મેથેમેટિક્સ એ જે અમે અહીંયા જે કરિક્યુલમ અમે ઓફર કરીએ છીએ અને એમાં જે વિદ્યાર્થીઓ આવે છે એને ખૂબ જ સારા સ્કોપ અમે પ્રોવાઈડ કરીએ છીએ. જેમ કે એને જુદી જુદી કોર્સમાં ટ્રેનિંગ લેવા માટે TIFR છે, VSRP પ્રોગ્રામ કરીને છે ત્યાં, તેમાં પણ સિલેક્ટ થાય છે. MTTS નામનો જે પ્રોગ્રામ છે મેથેમેટિક્સ ટેલેન્ટ સર્ચ માટે, એમાં પણ અમારા વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે. અને ત્યારબાદ જુદી જુદી ઘણી પ્રકારની જે કોમ્પિટિટિવ એક્ઝામ જે છે, માધવા મેથેમેટિક્સ કોમ્પિટિશન છે, AR રાવ મેથેમેટિક્સ કોમ્પિટિશન છે, એની પણ ઓપોર્ચ્યુનિટી અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને ખાસ એક અમે એ મેથ્સ ફન ક્લબ નામનો એક કોન્સેપ્ટ ઊભો કર્યો છે, જેમાં માત્ર મેથેમેટિક્સ નહીં પણ બીજા બધા વિષયના જે વિદ્યાર્થીઓ છે એમાં સામેલ થઈ અને જુદી જુદી પ્રકારની પ્રવૃત્તિઓ કરીએ છીએ. જેમ કે કોઈ મેથેમેટિશિયનનો ડે સેલિબ્રેટ કરવાનો હોય છે, કે પછી કોઈ વર્કશોપ કે સેમિનાર, કે પછી કોઈ એવી મેથેમેટિક્સ ક્વિઝ કોમ્પિટિશન્સ. તો આવા જુદા જુદા ઘણી પ્રકારની જે ઇન્ટરેક્ટિવ એક્ટિવિટી આમાં ઓફર થાય છે, જેથી કહેવાય એક માહોલ મળે અને એ માહોલમાં તે વધુને વધુ સારું એ પોતાનું યોગદાન આપી શકતો હોય છે. ત્યારબાદ જે એક બીજી ખાસ વાત કરી કે એમએડ જે છે એમાં પણ વિદ્યાર્થીઓને ઘણી જુદી જુદી પ્રકારની ઓપોર્ચ્યુનિટી મળે છે. સામાન્ય રીતે બીજી બધી યુનિવર્સિટીઓમાં જે છે એ ઇન્ટર્નશીપ ઇનહાઉસ અથવા તો પોતાના જ શહેરોમાં થતું હોય છે, પણ અહીંયા આઈઆઈટીમાં એમને અમે એક નેશનલાઇઝ ઇન્સ્ટિટ્યૂટ જે હોય છે, જેમ કે NCT અને નેશનલ રેકોગ્નિશન ધરાવતી યુનિવર્સિટીઓ જે છે એમાં વિદ્યાર્થીઓને ત્યાં ઇન્ટર્નશીપ માટે પણ મોકલવામાં આવે છે. તો આ એક અમારી ખાસ યુનિકનેસ છે. દોસ્તો, લાઈફ સાયન્સ ડિપાર્ટમેન્ટની વાત કરું તો એમએસસી એમએડ બોટની દેટ ઇઝ ધ કોર્સ દેટ વી ઓફર, અને એમાં લાઈફ સાયન્સની તમામ બ્રાન્ચીસના સ્ટુડન્ટ એલિજિબલ છે. એટલે કે માઇક્રોબાયોલોજીવાળા સ્ટુડન્ટ્સ પણ એમએસસી એમએડ બોટની માટે આવે છે, બોટનીવાળા સ્ટુડન્ટ્સ પણ આવે છે, બાયોકેમિસ્ટ્રી અને બાયોટેકનોલોજીના સ્ટુડન્ટ્સ પણ આવે છે, કારણ કે એને અંડર ગ્રેજ્યુએટમાં સેકન્ડ યરમાં બોટની ભણેલું હોય છે, એટલે દે આર એલિજિબલ. એટલે બધા સ્ટુડન્ટ લાઈફ સાયન્સીસના પેપર્સ ભણવા આવે છે અને અમારો સિલેબસ પણ નેટ સ્લેટનું જે લાઈફ સાયન્સનો સિલેબસ છે એને કમ્પ્લીટ કમ્પેટિબલ છે. એટલે દે સ્ટડી બાયો ઇન્ફોર્મેટિક્સ, દે સ્ટડી બાયોકેમિસ્ટ્રી, ટિશ્યુ કલ્ચર, એન્વાયરમેન્ટલ સાયન્સ, પ્લાન્ટ ઇકોલોજી, ફાઇટો રેમિડિએશન, એન્ડ દે ઓલ્સો સ્ટડી ડેવલપમેન્ટલ બાયોલોજી, મોલેક્યુલર સેલ બાયોલોજી, એનાલિટિકલ સેપરેશન ટેકનિક્સ એન્ડ પ્લાન્ટ બાયોટેકનોલોજી, ફાઇટો રિસોર્સિસ. આ બધા પેપર્સ ભણે છે. એની સાથે સાથે અમે એને IPRનું કમ્પોનન્ટ પણ સમજાવીએ છીએ, એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આનું પણ એક નાનું 2 ક્રેડિટનું કમ્પોનન્ટ એ ભણે છે. તમને ખબર હશે દોસ્તો કે SSIP સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી, ગુજરાત સરકાર આ SSIP અંડરમાં સ્ટુડન્ટ્સને ખાસી એવી અલગ અલગ ગ્રાન્ટ્સ આપે છે. તો IITના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને લાઈફ સાયન્સના માસ્ટર્સના સ્ટુડન્ટ એ અલગ અલગ SSIPના પ્રૂફ ઓફ કન્સેપ્ટ ડિઝાઇન કરે છે, SSIPની ગ્રાન્ટ મેળવે છે અને એનું પણ રિસર્ચ કરે છે. એના માટે અલગ અલગ સેમિનાર્સ અને ટ્રેનિંગ પ્રોગ્રામ અટેન્ડ કરે છે અને કંઈક ઇનોવેટિવ સમાજને મદદ થાય એવી પ્રોડક્ટ્સ પણ બનાવવા માટે પણ મહેનત કરે છે અને એમાં ક્યાંક ક્યાંક અલગ અલગ જગ્યાએ રેન્ક પણ લાવે છે. ધીસ ઇઝ વન મોર યુનિકનેસ ઓફ IIT. એની સાથે બીજી અગત્યની એક બાબત હોય છે યુનિવર્સિટીઝના માસ્ટર્સ ડિપાર્ટમેન્ટમાં, એ સ્ટડી ટૂર હોય છે. તો IITના સ્ટુડન્ટ્સને એના કમ્પોનન્ટ એના 3 વર્ષ દરમિયાન એને સ્ટડી ટૂર કરવાની હોય છે કે નહીં, અને હોય છે તો એ કયા પ્રકારની હોય છે, એ વિશે પણ આપણને પ્રોફેસર પ્રેરણા શૈલત મેડમ માહિતી આપશે. એજ્યુકેશનલ ટૂરની જો વાત કરીએ તો સબ્જેક્ટની જ્યારે વાત કરીએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ અને બોટની, તો એમાં ઇન્ડસ્ટ્રીની વિઝિટ પણ કરાવીએ છીએ આપણે. અને સાથે સાથે જેમ પારસ સરે વાત કરી, એજ્યુકેશન વિષયના જે વિદ્યાર્થીઓ છે એમને જ્યારે આપણે ઇન્ટર્નશીપમાં મોકલીએ છીએ તો ન કેવલ ગુજરાત, આપણે એમને આ વખતે કેરલા, UP એવા કરીને આમ જોવા જઈએ તો 10 સ્ટેટના અલગ અલગ જે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં એમણે ઇન્ટર્નશીપ કરી. અને જે પારસ સર કહેતા હતા, નેશનલ લેવલની જે બોડીઝ છે NCERT, NCTE, IGNOU, UGC, CIE દેટ ઇઝ દિલ્હી યુનિવર્સિટી, એ બધાની વિદ્યાર્થી વિઝિટ કરે છે અને 10 દિવસની આ આખી વિઝિટ હોય છે.
જેમાં વિદ્યાર્થી ત્યાં જઈને પોતે નિહાળે છે કે આખું જે આટલા ટોપ લેવલના જે નેશનલ લેવલના બોડીઝ છે એનું ફંક્શનિંગ કેવું થાય છે, અને એ જે બોડીઝ છે એના ચેરપર્સન પોતે આવીને જ્યારે વિદ્યાર્થીઓની સાથે ઇન્ટરેક્શન કરે છે. ઇગ્નુમાં તો વિદ્યાર્થીઓ ત્યાં ને ત્યાં જ આખું રેકોર્ડિંગ કરીને કીધું કે હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ ઓફ વિઝિટિંગ દેટ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ એન્ડ વોટ વોઝ ધ યુનિકનેસ ઓફ ધ એન્ટાયર internship program. The student develop a way of communication and spontaneity. That is what is required. And looking at the institute by going there physically actually gives them scope of a better exposure. જ્યારે જોયું જ ન હોય, ખાલી વાંચીએ ભણીએ અને ત્યાં જઈને જોઈએ નિહાળીએ તો જે ફરક પડે છે એ અમારા વિદ્યાર્થીને જ્યારે મળો ત્યારે એમની પ્રોફિશિયન્સી જોઈને જ આપને ખબર પડી જશે. એટલે જે માસ્ટર્સના તમામ કમ્પોનન્ટ આપણા આઈઆઈટી ખાતે ભણીને તમને મળે છે. ડેઝર્ટેશન હોય કે નેટ સ્લેટની પ્રિપેરેશન હોય, સ્ટાર્ટઅપની ઓપોર્ચ્યુનિટીઝ હોય, ટૂર હોય, આ બધા કમ્પોનન્ટ મળે છે. બટ આપણે ગુજરાતી છીએ એટલે આપણને ગુજરાતીઓને સૌથી પહેલાં પ્રશ્ન આવે કે નોકરીનું શું, પ્લેસમેન્ટનું શું. તો આપણા સ્ટુડન્ટ્સ શું સ્કૂલ ટીચર્સ જ બને છે કે કોલેજમાં પ્રોફેસર્સ પણ બને છે, પ્રિન્સિપાલ માટે પણ એલિજિબલ છે કે કેમ, એનું પ્લેસમેન્ટ ક્યાં ક્યાં અને કેવું કેવું થાય છે, તો એ વિશે જાણવું આ ટોકની અંદર એ જાણીએ ને ત્યાં સુધી અધૂરું રહે ને દોસ્તો. એટલે એના વિશે આપણને ડૉક્ટર તેજસ પાવાગઢી સાહેબ વાત કરશે કે એ આઈઆઈટીના માસ્ટર્સના સ્ટુડન્ટ ક્યાં ક્યાં પ્લેસ થાય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન, જેને જે કે મેહુલભાઈ તમે પહેલેથી જ કહી દીધું કે આપણે ગુજરાતી પણ છીએ અને પૈસાની તો વાતોમાં દરેકને સ્વાભાવિક છે ઇન્ટરેસ્ટ હોય જ. અને ખાસ કરીને માસ્ટર ડિગ્રી કર્યા પછી સ્ટુડન્ટને હંમેશા એ પ્રશ્ન હોય જ છે કે ભાઈ પ્લેસમેન્ટની શું એક્ટિવિટી ચાલે છે જે તે ઇન્સ્ટિટ્યૂટમાં. કે આઈઆઈટીમાં જેમ બીએસસી બીએડ પ્રોગ્રામ છે એમ એમએસસી એમએડ પ્રોગ્રામ છે અને પીએચડીના પણ પ્રોગ્રામ્સ છે. તો ખાસ કરીને એમએસસી એમએડની જો આપણે વાત કરતા હોઈએ અને સાથે સાથે એમએ એમએડ પ્રોગ્રામની જો વાત કરતા હોઈએ, એમએસસી એમએડ અને એમએ એમએડમાં અહીંયાથી જે પાસ આઉટ સ્ટુડન્ટ્સ છે અમારો જૂનો રેકોર્ડ પણ એવો છે. અમારા ઘણા બધા સ્ટુડન્ટ્સ અત્યારે 6 to 8 સ્ટાન્ડર્ડમાં એઝ એ સ્કૂલ ટીચર તરીકે, 9th 10thમાં પણ સ્કૂલ ટીચર તરીકે કાર્યરત છે. બીજી એનાથી તમને આગળ વાત કરું કે અત્યારે જે લાસ્ટ ટાઈમ અમારા સ્ટુડન્ટ જે પાસ આઉટ થયા છે એ લોકો ઘણી બધી, જ્યારે કે બાજુની 2-3 યુનિવર્સિટીઓ છે, આજે ત્યાં એજ્યુકેશન કોલેજમાં પ્રોફેસર તરીકે પણ તેઓ કાર્યરત છે એન્ડ દે આર ઓલ્સો ગેટિંગ વેરી હેન્ડસમ સેલરી. એની સાથે સાથે મિત્રો એવું પણ થાય કે આ બીએસસી બીએડ, એમએસસી એમએડ, એમએ એમએડ અથવા તો પીએચડીના જે કોર્સિસ છે એમાંથી માત્ર એકેડેમિક ફિલ્ડમાં જ સ્ટુડન્ટ્સ આપણી કેરિયર શેપ લેતા હશે અથવા તો શેપ આપતા હશે. એટલે દોસ્તો આ એપિસોડ સાંભળીને તમને એમ થયું હોય કે આઈઆઈટી ખાતે માસ્ટર્સ માટે તો અવાય જ, એની એડમિશન પ્રોસેસ શું છે અને નંબર ઓફ સીટ્સ કેટલી છે, આશરે ફી સ્ટ્રક્ચર કેવું છે, એની માહિતી જો આપણને હેડ જ આપે એટલે કે પ્રોફેસર પ્રેરણા મેડમ આપે, ઇટ વિલ બી હેલ્પફુલ. જી સર, એડમિશન પ્રોસેસમાં અમારી એક એન્ટ્રન્સ એક્ઝામ લેવાય છે જે I3T થી ઓળખાય છે. અને આ વખતે આપણે ગુજરાત સરકારે જીકાસમાં દરેક વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરવાનું અને CUET એટલે સેન્ટ્રલ લેવલની જે એન્ટ્રન્સ એક્ઝામ છે. હવે વિદ્યાર્થી પાસે 2 ઓપ્શન રહેશે આ વખતે. CUETમાં એન્ટ્રન્સ એક્ઝામ આપી અને અમારી ત્યાં એડમિશન લેવું, અથવા અમારી જે I3T એક્ઝામ છે ત્યાં એન્ટ્રન્સ આપીને એડમિશન લેવું. અને એટલે સ્ટુડન્ટે એડમિશન લેવા માટે એન્ટ્રન્સ એક્ઝામ આપવી તો જરૂરી જ છે, પરંતુ એ કરતાં પહેલાં જીકાસમાં જે તે એસ્પાયરન્ટ છે, જે તે વિદ્યાર્થીને એડમિશન લેવું છે, તેઓએ જીકાસમાં પોતાનું રજિસ્ટ્રેશન કરવું ખૂબ જ જરૂરી છે. એટલે એ તો કરવું જ રહેશે. અને સીટ્સની જો વાત કરું તો હાલ આપણી પાસે એમએસસી એમએડ જે પ્રોગ્રામ ચાલી રહ્યો છે ત્યાં આપણી પાસે વી હેવ 50+50ની સીટ અત્યારે અવેલેબલ છે અને EWSની 10% જે સીટ છે દેટ ઇઝ ઓલ્સો અવેલેબલ ટુ અસ. એટલે વિદ્યાર્થીઓને ઘણો બહોળો સ્કોપ છે ટુ કમ ટુ આઈઆઈટી એન્ડ ગેટ અ ગુડ ફ્યુચર. So that is what I can say, that they should come to a university or they should explore a university which is offering many things at the same time and making them proficient in every matter. બીજું અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ હોય ને એમાં સ્ટુડન્ટ્સ પોતે ફાઉન્ડેશન બનાવતા હોય છે જે તે સબ્જેક્ટનું, એનો પાયો મજબૂત કરતા હોય છે. પણ માસ્ટર્સમાં ખરેખર ગ્રો થતા હોય છે, એ પાયાની ઉપરની ઇમારત ચણતા હોય છે. એટલે માસ્ટર્સના જે સ્ટુડન્ટ્સ હોય છે દે આર ડુઈંગ સો મેની થિંગ્સ ઓન ધેર ઓન. તો માસ્ટર્સના સ્ટુડન્ટને કેવી કેવી એક્ટિવિટીઝ, કેવી કેવી કોમ્પિટિશન, સેમિનાર, કોન્ફરન્સીસ એનો ચાન્સ મળે છે, એ વિશે પણ આપણે પારસભાઈ ઉચાટ, દીપિકા મેડમ પાસેથી જાણશું કે કેવી કેવી કલ્ચરલ છે કે એક્સ્ટ્રા કરિક્યુલર અને કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ થાય છે. પારસભાઈ, અમારા વિદ્યાર્થી જે એમએસસી મેડમાં એનરોલ થાય છે એને ભણવાની સાથે સાથે બીજી કો કરિક્યુલર ઘણી બધી એક્ટિવિટીમાં ભાગ મેળવવાનો ચાન્સ મળે છે. સાથે સાથે એ બીજી બધી કલ્ચરલ એક્ટિવિટી છે
યુથ ફેસ્ટિવલ છે તેમાં પણ વેસ્ટ ઝોન સુધી અથવા તો ઝોનલ લેવલ સુધી પણ એને પોતાનો પ્રતિભા દેખાડવાનો એક મોકો મળતો રહેતો હોય છે. અને બીજી ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે એના માટેનું પૂરતું માર્ગદર્શન પણ અહીંથી ઉપલબ્ધ કરવામાં આવતું હોય છે. જેમ મારા મિત્ર તેજસ પાવડી સાહેબે વાત કરી કે પ્લેસમેન્ટ એ એક ખૂબ જ અગત્યનું છે, એમ દર વર્ષની જેમ અમારે પણ અહીંયા એ ઇન્ટરનેશનલ પ્લેસમેન્ટ પણ થાય છે. જ્યારે અમારા વિદ્યાર્થી જેને 100 વિદ્યાર્થીને જ ટ્રેન કરતા હોય છે, એટલે એનામાંથી જે આઉટપુટ મળે છે અને એને સારામાં સારું પ્લેસમેન્ટ મળે છે, એ જ આમ તો દરેક મા બાપનું એ જ સપનું હોય છે અને એ સિદ્ધ થવાનો એક પૂરેપૂરો મોકો મળે છે. એટલે હું ખાસ આપને આગ્રહ રાખું છું કે જો તમને આ તક મળે એમએસસી મેડમાં ભણવાનો મોટો મોકો જો આઈઆઈટીમાંથી મળે તો એ અચૂક રીતે ઝડપી લેજો અને ખાસ એમાં પ્રવેશ લેજો. જેવી રીતે સરે વાત કરી એ જ રીતે સ્ટુડન્ટ્સ અમારા વિદ્યાર્થીઓ છે કોન્ફરન્સ અને સેમિનારમાં તો પાર્ટિસિપેટ કરે છે, એમને કરેલા ડેઝર્ટેશન વર્કને પ્રેઝન્ટ કરે છે, એ રિસર્ચ જે લોકોએ કરેલું છે એને પેપરના ફોર્મમાં પબ્લિશ પણ કરે છે અને એના પર બહુ સારું કામ થઈ રહ્યું છે. એટલે 3 વર્ષનો ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ છે, પણ એને કન્વેન્શનલ એમએસસી કરતાં ક્યાંય પણ કચાશ ન રહી જાય એનું અમે પૂરતું ધ્યાન આપીએ છીએ દરેક વિષયની અંદર. ફિઝિક્સની વાત કરું તો દર વર્ષે અમે લોકો ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ સ્ટુડન્ટ્સને કરાવતા હોઈએ છીએ, જેમ કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ, PRL, ફોરેન્સિક ફિઝિક્સમાં જે વિદ્યાર્થીની છે એને જેને ફોરેન્સિક એવિડન્સ પર એને કામ કર્યું ડેઝર્ટેશનમાં, તો એ લોકોને સ્પેશિયલ પરમિશન લઈને 1 વીકની ત્યાં ટ્રેનિંગ અને ત્યાં કામ કરવા માટેની પરમિશન. તો વિદ્યાર્થીઓને આ બધી પણ ઓપોર્ચ્યુનિટી આપતા હોય છે. એ સિવાય રોજની પ્રવૃત્તિમાં આપણે ગણીએ તો એક ફિઝિક્સ ક્લબ, એવી રીતે મેથેમેટિક્સ ક્લબ અને દરેક વિષયના ક્લબ ચાલે છે અને એની અંતર્ગત પણ વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમય રહેતા હોય છે. બીજું સ્ટુડન્ટ્સને એ જણાવતા પણ આનંદ થાય છે કે આઈઆઈટીનું MOU અને કોલાબરેશન છે ગુજરાતની બહુ જ શ્રેષ્ઠ રિસર્ચ સંસ્થા GBRC એટલે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર, એની સાથે પણ લાઈફ સાયન્સમાં આ બધામાં જે ખ્યાતિપ્રાપ્ત રિસર્ચ સંસ્થાઓ છે એની સાથે અમે કોલાબરેટિવ કામ કરીએ છીએ. એટલે ટીચર એક્સચેન્જ, સ્ટુડન્ટ એક્સચેન્જ, ટ્રેનિંગ, આ બધા અલગ અલગ ક્ષેત્રમાં પણ કામ થાય છે. બાકી તમે આગળના એપિસોડમાં જાણેલું હશે કે આઈઆઈટીમાં ટીચર્સ ટ્યુન રેડિયો ચેનલ છે, એક ટીવી ચેનલ શિક્ષાર્થ નામની છે, તો એમાં રેડિયો જોકી બનવા માટે પણ આઈઆઈટીના સ્ટુડન્ટ્સને મોકો મળે છે. એટલે ઓબ્વિયસલી માસ્ટર્સના સ્ટુડન્ટને પણ આ મોકો પણ મળે છે. એટલે ભણવાની સાથે એક્સ્ટ્રા કરિક્યુલર અને કો કરિક્યુલરમાં બહોળો એક્સપોઝર પણ એને મળે છે અને ઘણા સ્ટુડન્ટ એ લાઇનમાં પણ આગળ વધે છે. સો ઓલ ટુગેધર માસ્ટર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ ઇન આઈઆઈટી, એની સાથે MA ઇન ઇંગ્લિશ પણ છે, એટલે આર્ટ્સમાં પણ એટલું જ સારું કામ થાય છે. માસ્ટર્સ ઓફ આર્ટ્સ ઇન ઇંગ્લિશ, એમાં પણ ઇંગ્લિશનો જે કરિક્યુલમ છે એ તમામ બાકીની યુનિવર્સિટીમાં જે MA ઇંગ્લિશ હોય છે એને કમ્પેટેબલ છે અને સ્ટુડન્ટનું પ્લેસમેન્ટ એમાં પણ એટલું જ બહેતરીન રીતે થાય છે. એટલે આઈઆઈટી ખાતે આ માસ્ટર્સ પ્રોગ્રામ્સ ચાલે છે. ગુજરાતના કેપિટલ સરસ હરિયાળું શહેર ગાંધીનગર, અને એમાં પણ ગાંધીનગરનો પણ પ્રાઇમ એરિયા એટલે મહાત્મા મંદિર, એની બસ બાજુમાં તમને આવવાનો, રોજ ભણવાનો અને આવા સરસ કેમ્પસમાં 2 વર્ષ 3 વર્ષ ગાળવાનો મોકો મળે છે. સો આઈ થિંક those who are aspirants for postgraduate courses, they must grab this opportunity. So in this episode of Noble Teacher Global Mentor series, we tried to inform you about various postgraduate programs offered at IIT, Indian Institute of Teacher Education. વધુ માહિતી માટે આપ ચોક્કસથી અમારી વેબસાઇટ એટલે કે www.iite.ac.in પર જઈને તમે તમામ ઇન્ફોર્મેશન મેળવી શકશો. આગળના જે I3T એન્ટ્રન્સ એક્ઝામના પેપર્સ પણ તમને ત્યાં મળશે, ત્યાંથી ડાઉનલોડ કરી એના સોલ્યુશન્સ પણ એમાં તમને મળશે. આ ઉપરાંત આઈઆઈટીમાં કેવા કેવા બીજા સેન્ટર્સ છે અને એમાં કેવી કેવી એક્ટિવિટીઝ ચાલે છે, આ બધી તમને ઇન્ફોર્મેશન વેબસાઇટથી પણ મળશે. તેમ છતાંય વધારે માહિતી માટે તમે કોઈ પણ અમારા એડમિશન સેલનો પણ સંપર્ક કરી શકશો. વિથ ધીસ આઈ વુડ લાઇક ટુ થેન્ક ઓલ માય કલીગ્સ, પ્રેરણા મેડમ, દીપિકા મેડમ, Tejas sir and Paras sir for coming here and guiding all the aspirant students about postgraduate programs. Thank you very much. Thank you all. Thank you, sir. Thank you.